નમસ્તે બાળકો, આજે આપણે ફરી મળ્યા. કેમ છો? મજામાં છો ને બાળકો? આજે આપણે જોવાના છે એક નાનકડા છોડની વાર્તા, જેને ઘટાદાર વૃક્ષ બનવું છે. તો ચાલો જોઈએ. મને વૃક્ષ બનવું છે. વાર્તાનું નામ છે મને વૃક્ષ બનવું છે. ચાલો જોઈએ. મને વૃક્ષ બનવું છે. એક ગામ હતું. એ ગામમાં એક નાનકડો છોડ. એ છોડ તો ગામની બહાર દૂર એક અવાવરી જગ્યામાં હતો. ગામના લોકો સવાર પડે પોતપોતાના કાર્ય કરવા માટે જાય, પરંતુ આ છોડને તો જુએ પણ કોઈ તેની મદદ કરે નહીં. ગામના ઢોર ઢાંખરો બી ત્યાંથી પસાર થાય, ઘેંટા બકરા બી પસાર થાય, પણ કોઈ આ છોડને જોવે નહીં અને મદદ પણ કરે નહીં. એક દિવસ છોડ રડવા લાગ્યો. કાગડો તો કા 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 કરતો કરતો આ છોડ પાસે આવ્યો અને બોલવા લાગ્યો, અરે છોડ, તું કેમ રડી રહ્યો છું? છોડ કહે કે રડું જ નહીં, શું કરું? ગામના લોકો અહીંથી પસાર થાય છે, ઘેંટા બકરા બી જાય છે, પણ કોઈ મારી મદદ નથી કરતું. કાગડો કહે છે, મદદ? કેવી મદદ? છોડ કહે છે, જુઓ કાગડાભાઈ, મારા મૂળિયા સુકાવા માંડ્યા છે. મને પાણીની ખૂબ જ જરૂર છે. જો મને પાણી નહીં મળે તો હું સુકાઈ જઈશ અને મારું અસ્તિત્વ પણ નહીં રહે. મને તમે મદદ કરશો? કાગડો કહે છે, હા હા, કેમ નહીં? છોડ કહે છે, મને પાણી પીવડાવશો? કાગડો કહે છે, હા ચોક્કસ, હમણાં જ આવ્યો. કાગડો તો કા 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 કરતો 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 દૂર તળાવ પાસે જાય છે અને પોતાના બીજા મિત્રોને બી બોલાવે છે. બધા કાગડા ભેગા થઈ જાય છે, કા 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 કરવા લાગે છે. કાગડો કહે છે, જુઓ મિત્રો, દૂર એક અવાવરી જગ્યામાં એક નાનકડો છોડ છે, જેને પાણીની જરૂર છે. તેના મૂળ સુકાવા માંડ્યા છે. જો આપણે તેને પાણી નહીં પાઈએ તો એ છોડ આખો જ સુકાઈ જશે. માટે આપણે તેની મદદ કરવી જોઈએ. બધા કાગડા કહે છે, હા ચોક્કસ, ચાલો. બધા કાગડાઓએ તો પોતાની ચાંચમાં પાણી ભરી લીધું અને ઉડતા ઉડતા છોડ પાસે આવ્યા અને છોડમાં પોતાની ચાંચનું ભરેલું પાણી નાખ્યું. છોડ તો ખુશ થઈ ગયો. હાશ. કાગડાઓએ કહ્યું કે છોડ, તું જરાય ચિંતા ના કર. અમે રોજ સવારે વહેલા ઉઠીશું, અમારી ચાંચમાં પાણી લઈશું અને તને રોજ પાવવા આવીશું. છોડ તો ખુશ થઈ ગયું. આમ રોજ કાગડાઓ પોતાની ચાંચમાં પાણી લે અને છોડને પાણી પાય. હવે ધીમે 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 છોડ તો વધવા લાગ્યો. ચોમાસાની ઋતુ પણ શરૂ થઈ ગઈ અને વરસાદ વરસતા છોડને તો વધુ પાણી મળ્યું અને એ તો ધીમે 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 કરતા એક ઘટાદાર વૃક્ષ બની ગયો. કેટલાય વર્ષો વીતી ગયા અને છોડમાંથી વૃક્ષ બન્યું. એના વૃક્ષ ઉપર તો કાગડાઓએ, બીજા અન્ય પક્ષીઓએ માળા બાંધ્યા. તેના ઘટાદાર વૃક્ષની છાયામાં ગામના લોકો આવીને બેસતા, સુખ દુઃખની વાતો કરતા. ઘેટા બકરા ગાય ભેંસ એની છાયામાં થાકીને આરામ કરતા. આ બધું જોઈને વૃક્ષ ખૂબ ખુશ થઈ ગયું અને કાગડાઓનો આભાર માનવા માંડ્યો.
તેણે કાગડાને કીધું, અરે કાગડાભાઈ, જો તમે મને થોડું પણ પાણી ના પાયું હોત તો આજે હું આટલું ઘટાદાર વૃક્ષ બન્યો ના હોત. કાગડો કહે છે, અરે વૃક્ષ, તું કેમ ભૂલી જાય છે કે તું પણ લોકોને મદદ કરે છે? તારા છાયામાં લોકો આરામ કરે છે, તારા પાંદડા હલે ને ઠંડો ઠંડો પવન વાય છે, તારી ડાળીઓ ઉપર પક્ષીઓ માળા બાંધીને રહે છે, તેમને પણ એક ઘર મળ્યું છે, અને તારે વૃક્ષ ઉપર આવતા ફળને પક્ષીઓ ખાય છે, એમાંથી તેમને ખોરાક પણ મળે છે. વૃક્ષ કહે છે, હા, સાચી વાત છે. આમ વૃક્ષ પોતાનું જીવન હસી ખુશી વિતાવવા માટે છે. બાળકો, જોયું ને, એક નાનકડા છોડને થોડું બી પાણી મળતા તેનો ઉછેર થયો અને મોટું વૃક્ષ બન્યું. એવી જ રીતે આપણને ક્યાંય પણ એક સુકાતો છોડ દેખાય કે વૃક્ષ દેખાય, આપણે તેને જરૂર પાણી પાવું જોઈએ, કારણ કે તે વૃક્ષ અને તે છોડ આપણને ઘણા ઉપયોગી બને છે. બરોબર ને બાળકો? હવે આપણે નવી વાર્તા સાથે ફરી મળીશું. આવજો.